ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો. અમે પણ મજામાં છીએ. વાગી ગયા છે સવારના 10:15, 10:30, પોણા 11 થવા આવ્યા. અને જો આપણે બ્લોગની શરૂઆત કરી છે. નહીતર બેન સ્કૂલે વયા ગયા છે, નવાઈ ધોવાઈ ગયું, દીવાબત્તી થઈ ગયા, વાસણ થઈ ગયો. મમતાજબેનની રાહ છે કે આવે એટલે કચરા પાછા કરી જાય. એ વાત લાગે છે ડેલો કેકડો. તો રેજો કન્ટિન્યુ. 8 વાગી ગયા છે અને હજી મારે તો સવારના નિર્જળા જ છે. નેત્રીને પપ્પાએ ખાઈ લીધું ફ્રૂટ ને એવું બધું. ડોડા બાઈ ખાતા તો ડોડા બે બાપ દીકરીએ ખાતા. અને મારે તો હજી નિર્જળા જ છે. હવે ઉપર જાઉં છું નેત્રીને સુવડાવવા. મને નીંદર આવશે તો હું અહીંયા સુઈ જઈશ, પછી ઉઠીને જ્યુસ પીશ. જો હવા 3 વાગી ગયા અને એ તો બે બાપ દીકરી બે હતા અને હું નીકળી બાયણે, કારણ કે મને કંઈ નીંદર આવતી નથી. હું સવારે ઉઠી 8:30, એટલે મારે હજી તો 3:15, 3:30 મારે 6 કલાક થાય, પણ હજી કંઈ મને ભૂખ લાગી નથી. એટલે મેં કીધું લાય આડોડું આ કટલેરીને બધું પડ્યું તે બધું ઠેકાણે કરું. નેત્રી હુતી છે ત્યાં થાય, બાકી ઉઠે પછી તો આ કટલેરી મારી કાંઈ ન રહેવા દે. તો હાલો બતાવું તમને કટલેરી. જો આ શેઠને લઈ આવી તો કેદી નહીં ગામમાંથી, પણ ઠેકાણે મૂકવાનું વારું આવી જાય એવું. જા કેવો છે કોમેન્ટ કરીને કહેજો. મને ગમી ગયો હતી, મેં લઈ લીધો. આ ઇયરિંગ્સ લઈ આવી. ત્યાં વીટીઓ એકાય આખું બોક્સ લઈ લીધું કલરનું. તેમાં 2-3 તો નેત્રી બેને ક્યાંક ઉડાડી દીધી છે. ઇયરિંગ્સ મોટા પહેરી મારે તો કાન લજી ગયા. કીડી કઈડી ગઈ. ઢીંચાની દવા કેવી હોય દીકા? દવા મસાલાવાળી હોય. એમાં એ દવા કડવી ન લાગે? મસાલાવાળી હોય. ઢીંચાની દવા મસાલાવાળી દે એટલે આપણે કડવી ન લાગે એમ ને? એવું હોય ને દીકા? ઓ પછી દવામાં પાછી વેફર નાખ દેવાની? અરે બાપરે, એવા ક્યાં ડોક્ટર છે? મેડિકલ વાળા? ક્યાં મેડિકલ વાળા? હોસ્પિટલ નથી, હોસ્પિટલ બાટલા ચડાવ્યા હતા. હા, ઓ બાપરે, એવી દવા આપે છે ઈ? બીજું શું નાખવાનું એમાં દીકા? બીજી તાળી ગોળી. મારી ગોળી નાખવાની. 5 વાગી ગયા. જો 5 વાગી ગયા અને નેત્રીબેન ઉઠી ગયા અને ઉઠતા વેત કહે છે કે મારે ગલુડિયા જોવા જ. બતાવું ગલુડિયા એને. અને મારે તો હજી સવારના નિર્જળા જ છે. હજી મેં પાણીનું ટીપું પણ મોઢામાં નાખ્યું નથી. તો બેનને ઉઠતા વેત ગલુડિયા જોવાતા હતી, ગલુડિયા બતાવ્યા ઉઠતા વેત. અને હવે હું જ્યુસ બનાવું દીકા. જ્યુસ બનાવું ને. હવે મારે સવારના જો નિર્જળા છે, અત્યારે 5 વાગ્યા છે. હજી પાણીનું ટીપું પણ મેં મોઢામાં નાખ્યું નથી. હવે પહેલાં હું જ્યુસ પીશ, પછી ફ્રૂટ ને એવું બધું ખાઈશ. કરીકું ફ્રૂટ તો આમાં નેત્રીની ભાવે. કા નેત્રી ભાવે ને? 5ના 5:30 થયા ને 5:30ના હમણાં 5:45 થાય. અત્યારે હું ગ્રીન જ્યુસ લઈને બેઠી છું. જો આ ગ્રીન જ્યુસ બનાવ્યું છે. અને એમાં થયું એવું કે 5 વાગે ગ્રીન જ્યુસ બનાવવા બેઠી ત્યાં બેન કે મારે 4 રોટલી ખાવા છે, તો એના હાટું વળી ચા કર્યો. રોટલી તો જો કે બપોરે 2 બનાવેલી પડી હતી, તો એ 4 રોટલી મેં કીધું એને પપ્પાને દીધું કે આલ્યો ખવડાવો. તો એ કે મને મમ્મી જ ખવડાવે. એટલે વળી એમાં હું ખોટી થઈ ગઈ. અડધી કલાક એ વહી ગઈ. પછી ગ્રીન જ્યુસ બનાવ્યું અને પછી વાસણ ઉટકાતી. 5:45 વાગી ગયા, એટલે પોણી કલાક વહી ગઈ. ભૂખ તો 5 વાગ્યાને લઈ ગઈ છે, પણ ઘણીવાર 1-2 કલાકના નિર્જળા આમેય થઈ જાય, કારણ કે તૈયાર હોય નહીં. કોઈક તૈયાર કરીને દે તો થાય. હવે આપણે જ બધું કરવાનું હોય અહીં છે. અને આ કેક મને મમ્મી જ ખવડાવે, એટલે હવે એને ખવડાવવી પડે, કે ના તો પડાય નહીં. એટલે પોણી કલાકના નિર્જળા મારે એમને ખેંચાઈ ગયા. ને હવે જો હું ગ્રીન જ્યુસ લઉં છું, એટલે તમે એવું ન સમજતા કે તમારે આટલી બધી કલાકના કરવાના છે. બી ન જતા. જો 6 વાગી ગયા અને હું બેસી ગયા. 2-3 ખારેક ખાઈશ, 2 કેળા ખાઈશ. જો કેળા. શું કરો છો બેન તમે? અને પોછા લગાવું છું, બહુ તાવ આવ્યો છે. તાવમાં ઇતરોજી એટલે મને થાય છે કે બહુ ઉધરસ ને શરદી છે. એટલે તાવ ઉતરતો નથી, કયું નો. બહુ તાવ છે તો પછી એને દવાખાને લઈ ગઈ હોત? દવાખાને રાતે લઈ ગઈ તો બાટલા ચડાવી દેવાય ને, ઇન્જેક્શન એવું લાગે દઈ દેવી. ઇન્જેક્શન તો કાલે દીધું તું, પણ હજી તાવ આવ્યો છે ને થોડોક. હા, ઓ માય ગોડ. પોછા લગાવી. જમવાનું શું કીધું એને ડોક્ટરે? જમવાનું દાળ ભાત ને રોટલી ખાવાનું, આઈસ્ક્રીમ ને એવું નહીં ખાવાનું. એટલે બધી આઈસ્ક્રીમ ખાવ તો હજી શરદી ને ઉધરસ થાય. એવું કીધું? પછી રોટલી ને શાક જ ખાવાના, દાળ ભાત ને એવું. બરાબર. ખીચડી ખાવાનું કીધું? ખીચડી ખાવાનું નહીં,
નહીં ખીચડી નહીં. ખીચડી ખાશો તો ઉધરસ થાય. ઓ ખીચડી ખાઈ. દાળ ભાત ખાઓ તો નહીં થાય. અચ્છા એવું લાગે તો ડોક્ટર પાસે લઈ જઈશું. હાલ તો જાય તો હવે રોવે ને પોછા લગાવવા જાય. હાલો એવરીવન, જો 7:45 વાગી ગયા છે ને નેત્રીન પપ્પા ને નેત્રી બે હજી આવ્યા નથી અને મેં બસ જો દીવાબત્તી કર્યા અને વાસણ ને એવું બધું થોડું ઘણું એ ગોઠવ્યું અને બસ હવે જો હું થાળી બનાવીને બેઠી છું. અને બપોરે રોંઢે તો મેં 6 વાગે ઓલું લીધા હતા 2 કેળા, 6:15 2 કેળા લીધા હતા અને 2-3 ખારેક લીધી હતી. ત્યાર પછી હવે કંઈ ખાધું નથી તો પાછી ભૂખ લાગી છે તો પાછી થાળી બનાવી છે. તો ચાલો તમને બતાવું. જો આ મેં કાલના લાડવા બનાવ્યા હતા રો તલના એ છે, પછી આ સ્પ્રાઉટ છે અને એમાં મેં નાખ્યું છે ચટણી, મીઠું, ધાણા જીરું, લીંબુ અને આ ટમેટા છે એની ઉપર જો બધું નાખ્યું છે ચટણી, મીઠું, ધાણા જીરું અને આ મેં ખાટું લીંબુ લીધું છે, જે ખાટા આપણે લીંબુ આથીએ ને એ, અને આટલું ચીભડું છે અને આ ગોળ છે થોડો અને આમાં છે ખજૂર. આ ડબ્બો છે ખજૂરનો. તો હાલો હવે હું ખાઈ લઉં. આ તો મેં જો આવું કાચું ખાઈ લીધું અને નેત્રીન પપ્પા એના માટે આ વળીને પકોડું ને એવું લઈ આવ્યા છે તો પછી એમાંથી હું આ કાચું પહેલાં ખાઈને પછી 2 વળી બધું કાચું ખાઈ લીધું. હવે આ 2 વળી ખાઈ લઉં. કા તમે? હું તો 2 જ ખાઈશ. 2 જ ખાઈશ. તમે ખાવ? 10:15 વાગ્યા છે અને અમારા બેનને જવું છે ગાર્ડનમાં. આજે હું જાઉં છું ગાર્ડનમાં. એક કોઈને મારીશ નહીં ને? આગળ દે હવે ના મોબાઈલ પડી જાય. જો ગાર્ડનમાંથી નૈત્રી બેન કે ગોલો ખાવો છે તો ગોલો ખાવા ગયા, ગોલા ખાવા ગયા ને ખબર પડી કે નૈત્રી બેનના ચપ્પલ તો ગાર્ડનમાં જ ભૂલાઈ ગયા છે. તો વળી ચપ્પલ લેવા હાટું ગાર્ડનમાં આવ્યા તો વળી રમતે ચડી ગઈ જો. અને સાચું કહું તો ગોલો તો ખાધો પણ હવે એમ થાય છે કે ન ખાધો હોત તો સારું હતું. હા હે તારી ભલી થાય એમ કહેતો હતો. કા કો રસ પીએ ને જે મજા આવે ને એ ગોલામાં ન આવે. બહુ રસ ગોઈતો પણ ક્યાંય મળ્યો નહીં. સારું હાલો હવે તો બેનને થોડી ઘરાઈએ હિંચકા ખાઈ લઈએ પછી ઘરે જાય. અમે 11:30 વાગી ગયા છે અને તમારી બધી કોમેન્ટના જવાબ છે ને હું સવારે આપું. એટલે અત્યારે તો અમે મોડું થઈ ગયું એટલે અત્યારે કંઈ કોમેન્ટના જવાબ પછી સવારે ઉઠી નૈત્રી સ્કૂલે વહી જાય એ પછી મારે કોમેન્ટના જવાબ દેવાનો મેળ આવે. ત્યાં સુધી તો કાંઈ નૈત્રી હોય ત્યાં સુધી કાંઈ થાય નહીં. એટલે એમ થોડુંક છે ને અઘરું પડી જાય છે પણ તો હવે કોમેન્ટના જવાબ તમને હું વ્યવસ્થિત દઉં ને સમજાવીને તો તમને લોકોને મગજમાં બેસે. બાકી તો ખાલી લખીને કહી દઉં ને તો મારે લખવામાં ટાઈમ જાય અને તમને એટલું સમજાય પણ નહીં. નૈત્રીન પપ્પા મને આટલો સપોર્ટ કરે છે તો સારું છે, બાકી તો બહુ અઘરું પડી જાય એ બધું મેન્ટેન કરવું. સારું ચાલો તો મળશું સવારે પાછા. હાલો એવરીવન, જો નૈત્રીબેન સ્કૂલે ગયા છે તો મેં કીધું પહેલાં કોમેન્ટના જવાબ આપી દઉં. તો એમાં મનીષાબેન જોટનિયા કહે છે કે વીકનેસ નથી લાગતી બેન તમને? તો શરૂઆતમાં એવું થાય આપણે જ્યારે આ સિસ્ટમ ચાલુ કરીએ ને, કારણ કે આપણે આદત પડી કેવી ને રાંધેલું ખાવાની, એટલે શરૂઆતમાં આપને એવું લાગે કે વીકનેસ લાગે છે, ચક્કર આવે છે, આવું બધું. પણ જેમ જેમ આપણે બોડીમાંથી કચરો સાફ થતો જાય ને એમ એમ અલગ જ સ્ફૂર્તિ આવતી જાય આપણને. જ્યાં સુધી કચરો પડેલો છે ને ત્યાં સુધી ચક્કર આવે ને આવું બધું થાય, વોમિટિંગ થાય, પણ એ બધું ક્લીન થઈ જાય ને એટલે પછી વીકનેસ એ ન લાગે ને કાંઈ પ્રોબ્લેમ પણ ન થાય. ને આમે આપણે ખાઈએ છીએ તો કે બધું હેલ્ધી ખાઈએ છીએ, આપણે કચરો નથી ખાતા, આપણે હેલ્ધી ખાઈએ છીએ. લીલા પાંદડાનું જ્યુસ છે, પછી કોકોનટ મિલ્ક છે, નાળિયેર પાણી છે, લીંબુ પાણી છે, સ્પ્રાઉટ છે, આ બધું એટલું હેલ્ધી છે ને કે વીકનેસ તો લાગે જ નહીં આપણે જરાય. પછી આદત પડી જાય ને પછી શરૂઆતમાં લાગે, કારણ કે મેન્ટલી છે આ બધું આપણને કે આપણે ખાશું નહીં તો ચક્કર આવશે ને ખાધા વગર કેમ ચાલશે ને નિર્જળા કરી શકશું કે નહીં કરી શકીએ, આવું બધું શરૂઆતમાં એવું થતું હોય. પણ મને તો જો કે સિસ્ટમની ખબર પડી, મેં તો બીજા જ દિવસથી સીધા 8 કલાકના નિર્જળા કરી નહીં ખાતા. તે દિવસનું મારું આમનું અત્યારે 5-6 કલાક તો થઈ જ જાય ડેઈલી, 4-5 કલાક 6 કલાકના તો કરી જ નાખું છું નિર્જળા. એટલે શરૂઆતમાં થાય પણ પછી નથી લાગતું એવું.
પછી કિશોરભાઈ મકવાણા કહે છે કે દી તમે ગાયક કલાકાર છો? તો હા ભાઈ, સિંગર છું. પછી ધનવીબેન ધકાણ કહે છે કે ગુસ્સો આવે, બહુ ભૂખ લાગે તો શું કરવું? હા, એવું થાય, ભૂખ્યા ન રહેવાય ને એટલે ઘણાને ગુસ્સો આવે, આમ ચીડચીડાપણું થઈ જાય એવું થાય. પણ આપણે આમાં ભૂખ્યા રહેવાનું છે જ નહીં. ભૂખ્યા તો ખાલી આપણે 4-5 કલાક જ છે તમારે જે નિર્જળા કરવાના છે એ જ છે. બાકી તો પછી જ્યારે ભૂખ લાગે ત્યારે તમે ખાઈ શકો. પણ શું ખાવાનું? તો કે કાચું ખાવાનું, રાંધેલું નહીં ખાવાનું. બાકી તો ભૂખ્યા તો આપણે 4-5 કલાક જ રહેવાનું છે, બાકી વધારે નથી રહેવાનું. બાકી આખો દિવસ તમે હું તેમ કહું કલાકે ખાઓ. જ્યારે ભૂખ લાગે ત્યારે કિલો 1 સફરજન ખાઈ જાઓ. તમે જે ફ્રૂટ ભાવે એ ખાઓ, ટમેટા મિક્સ કરીને બનાવીને ખાઈ લો, કાકડી છે, જે તમને ભાવે એ તમે ખાઈ શકો છો. ભૂખ્યા તો ખાલી 4-5 કલાક જ સવારમાં નિર્જળા કરીએ ત્યારે જ રહેવાનું છે. બાકી આખો દિવસ તો આપણે ખાવાનું જ છે, જેટલી ભૂખ હોય એટલું. પછી કંચનબેન કહે છે કે અરે બેન, શેરડીનો રસ તો કેશોદમાં અમારે 12 મહિના મળે છે. તમારે 12 મહિના મળે છે, પણ અમારે શું કામનું? અમારે જેતપુરમાં કાલે જ રાત્રે અમે કેટલી જગ્યાએ રેખડા, જેટલા ચીચોડા હતા ને બધે રેખડા, શેરડીનો રસ બધે બંધ, બધાય ચીચોડા બંધ થઈ ગયા હતા વરસાદના હિસાબે. તો શું કરું? શેરડીના રસ વગેરે ટૂંકમાં અત્યારે એમ મને આ ગરમી જેવું હોય ને એટલે, બાકી શિયાળામાં નથી પીતી. શિયાળામાં જો કે જરૂરી ન પડે, પણ ઉનાળામાં ચોમાસામાં એમ થાય કે શેરડીનો રસ પી લો ને તો મને નીંદર આવી જાય. તો કાલે તો રાત્રે મને એમ થતું હતું ઘરે આવીને કે હું ગોળવાળું શરબત કરીને પી લઉં, પણ પછી નૈત્રી સૂતી રાત્રે 1 વાગે. હવે એ સુવે ને ત્યાં લગી મારે કંઈ થાય નહીં. પછી 1 વાગે તો આપણે થાકી ગયા હોય, પછી એ સુવે એની જ રાહ જોતા હોય કે જલ્દી સુવે તો હું જલ્દી સુઈ જાઉં. પડી કાલે 1 વાગે સુધી. તો કંચનબેન થોડોક પાર્સલ મોકલી દેજો આ બાજુ. પછી મહિડા જયેશ કહે છે કે દીદી અમે તમારા વ્લોગ જોઈએ છીએ, તમારો અવાજ બહુ સરસ છે. નૈત્રી શું કરે છે? જયેશભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર, તમે અમારા વ્લોગ જોવો છો. અને નૈત્રી બસ જો અત્યારે તો સ્કૂલે ગઈ છે. પછી તૃપ્તિબેન પટેલ કહે છે કે કાચું એ જ સાચું. તો હા, તમને ખ્યાલ લાગે છે NDS નો, એટલે તમે કહો છો કે કાચું એ જ સાચું. પછી પ્રવીણાબેન પટેલ, એનું આઈડી છે સીઝી, એમ કહે છે કે ગ્રીન જ્યુસમાં તમે જેમ કહો છો એમ બનાવીને પીવું છું તોય પ્રેશર નથી આવતું. દાડમ 1 આખો કટકો નાખું છું, તો શું કરવું તમે કહેજો. તો પ્રેરણાબેન, એમાં એવું છે કે તમે દાડમ કટકો નાખતા હોય ને તો અડધું દાડમ નાખી દેજો. અને કદાચ પ્રેશર ન આવે ને તો ટેન્શન નહીં લેવાનું, કારણ કે અંદર છે ને મળ એટલો જામેલો હોય છે એટલે એને નીકળતા વાર લાગે છે. પ્રેશર ન આવે તો એ આજે નહીં તો કાલે નહીં તો 15 દી પછી, 15 દી પછી નહીં તો મહિના દી પછી ચલો જેટલો હશે એ બધો નીકળશે જ. એટલે એ ટેન્શન ન લેતા તમે. કદાચ પ્રેશર ન આવ્યું હોય તો આપણે આપણું કામ કરે જ આપણું નીચેડા કરી લેવાના. પછી ગ્રીન જ્યુસ જે રીતના મેં કીધું છે દાડમ નાખીને એ રીતના બનાવીને લઈ લેવાનું. પછી આખો દિવસ ફ્રૂટ ને સલાડ ને આવું બધું લેવાનું છે, જ્યુસ ને એવું બધું. અને પછી રાત્રે તમારે જમી લેવાનું છે. એટલે તમારો આ રૂટીન ચાલુ રાખજો તો એ વજન તો તમારો ઉતરશે જ. પ્રેશર નહીં આવે તો એ ચિંતા નહીં કરવાની. પછી જય ધક્કાણ કોમેન્ટ છે ભાઈની ફ્રોમ બેંગ્લોર. ઓકે ભાઈ, સરસ, તમે બેંગ્લોરથી છો અને કે છે કે મસ્ત સમજાવો છો. થેન્ક યુ ભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી જસવંતસિંહ સિસોડિયા આઈડી છે ને મનીષાબેન નામ છે. મને ટેન્શનથી ભૂખ બહુ જ લાગે છે. તો ટેન્શન બેન જરાય રાખતા નહીં. જો તમારે વેટ લોસ કરવું હોય તો ઘણાને ટેન્શનથી વજન વધતું હોય. ટેન્શન જેમ લે ને એમ વજન વધી જાય. ઘણાને ટેન્શનથી ઉતરે, ઘણાને વધે. ટેન્શન રાખ્યા વગર ભગવાનનું નામ લઈને આ સિસ્ટમ તમે ચાલુ કરી દો. તમારે આમાં ભૂખ્યા રહેવાનું છે ને તમે કહો છો ભૂખ બહુ લાગે છે, પણ ભૂખ્યા રહેવાનું તો ખાલી 4-5 કલાક જ છે. પછી તમે નિર્જળા પૂરા થાય એટલે ગ્રીન જ્યુસ લઈ લો. પછી આખો દિવસ ફ્રૂટ જ્યુસ છે, તમને જે પણ ફ્રૂટનું જ્યુસ ભાવે તો એ કરી શકો. તમને વેજીટેબલનું, કાકડીનું ને ટમેટાનું ને ભાવે તો તમે કાંઈ પણ ફ્રૂટ જ્યુસ, વેજીટેબલ જ્યુસ તમે કાંઈ પણ લઈ શકો છો આખા દિવસમાં. પણ કાચું લેજો, રાંધેલું ન લેતા. પછી મનીષાબેન કહે છે કે મેમ જે બધું સવારથી કરવાનું કહો છો તમે, આ જ બધું સાંજે કરીએ તો આ સિસ્ટમ છે ને મનીષાબેન સાવ ઉલટી છે. એ આપણે કરીએ છીએ તો બધું આપણે કરીએ જ છીએ. સવારમાં ઉઠીને આપણે નાસ્તો કરીએ છીએ ફૂલ પેટ, પછી બપોરે દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ, રાત્રે આપણે હળવું ખાઈએ છીએ. એમ કે છે રાતના કે હળવું લેવાનું, ખીચડીને આવું બધું. તો આ તો બધું આપણે વર્ષોથી કરતા જ આવીએ છીએ અને મેં પણ કરેલું જ હતું આ બધું, પણ તોય મારો વજન એનાથી ઉતરો નહોતો. આ સિસ્ટમમાં ઉલટું છે કે ન્યૂ ડાયટ સિસ્ટમ તમે કરો એટલે સવારથી નિર્જળા, પછી બપોરે એનાથી થોડુંક ભારે લેવાનું અને રાત્રે એનાથી થોડુંક ભારે લેવાનું છે.
આમાં ઉલટું છે, એટલે આ કરવાથી મારો વજન ઉતરો છે, એટલે હું તો તમને એમ જ કહીશ કે આમ કરો. દેસાઈ સાનવીબેન કહે છે કે બહુ જ મસ્ત છે તમારો વિડીયો, પહેલી વાર જોયો. તો સાનવીબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અમારે ફેમિલી રિયલ્સ બ્લોગ્સના લતાબેન કહે છે કે વાહ ખૂબ સરસ, થેન્ક યુ લતાબેન. પછી જયશ્રી રાજા ફર્સ્ટ કોમેન્ટ છે, બેન મારી ગાઈડન્સ લેતી લઈશ તમારું વિડીયો દ્વારા, અને હું મુંબઈથી કલ્યાણથી છું. ઓકે જયશ્રીબેન, તમે મુંબઈ કલ્યાણથી છો, સરસ, વેરી ગુડ. અને હા ચોક્કસ, તમે ન સમજાય અહીંયા પૂછો મને. અને વિડીયો તો હું ડેઈલી રોજ રાત્રે 8 વાગે નાખું જ છું. ક્યારેક જ એવું લાગે કંઈ બહાર ગયા હોય કે એડિટ કરવાનો ટાઈમ ન મળ્યો હોય કે નો વ્લોગ ઉતાર્યો હોય તો જ, બાકી તો ડેઈલી 8 વાગે વિડીયો મારો આવે જ છે. અને જયશ્રીબેન કહે છે કે એની માના વિડીયો કયો છે, પ્લીઝ મને કહો ને. તો જયશ્રીબેન, મારા વિડીયોની તમે ખોલશો ને ચેનલમાં જઈને વિડીયોમાં, એટલે એમાં છે ને એની માનો પોટ દોરેલો છે, પોસ્ટર ઉપર જ એની માનો પોટ દોરેલો છે. એટલે એ વિડીયો તમે જોઈ લેજો, એટલે તમને સમજાઈ જશે કે એની માં કઈ રીતના લેવું. એકવાર બધાને કહું છું કે આ સિસ્ટમ છે એ ખાલી વેઇટ લોસ માટેની જ નથી. આ સિસ્ટમ કરવાથી તમારા શરીરમાં કોઈ પણ રોગ હોય એ બધા રોગ જતા રહે છે. પછી એમાંથી ડાયાબિટીસ હોય, બીપી હોય, કોલેસ્ટ્રોલ હોય, માઇગ્રેન હોય, કોઈ પણ જાતના રોગ હોય, કેન્સર શીખે, કેન્સર પણ આનાથી જાય છે, ઘણાના ગયા છે. અને આખા વર્લ્ડમાં 40 કરોડથી વધારે લોકો આ સિસ્ટમ કરે છે. 40 કરોડથી વધારે લોકો આ સિસ્ટમ સાથે જોડાયેલા છે અને પોતાનું તંદુરસ્ત જીવન જીવે છે આ સિસ્ટમ કરીને. સિસ્ટમથી તમારો વેઇટ લોસ તો થશે જ, પણ બીજા ઘણા બધા ફાયદાઓ તમને થશે. અને એટલે જ હું અમારું ડેઈલી રૂટીન મૂકું છું, ડેઈલી બ્લોગ નાખું છું. કોમેન્ટના જવાબ પણ તમને આવી રીતે એટલે જ આપું છું કે તમને લોકોને હું વ્યવસ્થિત સમજાવી શકું. જો હું લખીને મોકલી દઉં ને તો એક તો મારે નૈત્રી નાની છે એટલે બધી કોમેન્ટના જવાબ હું લખીને ક્યારે આપી દઉં, મને લખવામાં કંટાળો આવે. એના કરતાં આવી રીતના આપું ને તમને તો તમારી જે બીજા લોકોના પ્રશ્ન હોય ને એ લોકોને પણ એનો રિપ્લાય મળી જાય અને એ લોકો પણ સમજી શકે વ્યવસ્થિત. કારણ કે વિડીયો જોતા હોય એટલે રોજ મનમાં અનેક પ્રશ્ન ઉદ્ભવે, અને એમાંય પાછું આ સિસ્ટમમાં ઉલટું છે એટલે બધા લોકોને પ્રશ્ન થવાના જ છે કે આમ કેમ, સવારે નિર્જળા, પછી બપોરે કાચું, પછી રાત્રે જમવાનું. મોસ્ટ ઓફ તો આપણે બધા એવું જ વર્ષોથી કરતા આવે છે કે સવારે ફૂલ પેટ નાસ્તો કરવાનો, પછી બપોરે દાળ ભાત શાક રોટલી ખાવાના, રાત્રે અળવું ખાવાનું. પણ આમાં ઉલટું છે શાક. એટલે ખાસ તો મારે લોકોને સમજાવવું પડે છે કે આમાં આ રીતને નહીં ને આ રીતના કરો. અને 2 ટાઈમ ફરજિયાત એનીમાં કરો, સવારે અને રાત્રે સૂતા પહેલાં. બેકરી પ્રોડક્ટ ટોટલી બંધ કરવાની છે, મિલ્ક પ્રોડક્ટ ટોટલી બંધ કરવાની છે, પછી ખાંડ છે એ બંધ કરવાની છે, પછી મીઠું છે સફેદ એની જગ્યાએ આપણે સિંધો મીઠું લેવાનું છે. મેંદાની વસ્તુ લેવાની નથી. અમુક વસ્તુ છે એ થોડુંક ધ્યાન રાખો અને 2 ટાઈમ એનીમાં કરો ને આખો દિવસ બસ આવી રીતના રો ફૂડ ઉપર લ્યો ને રાત્રે કૂક ફૂડ લઈ લ્યો, એટલે તમારો મહિને 5 કિલો વજન ઉતરશે. અને બસ આશા રાખું છું કે તમને લોકોને બધી તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી પૂછજો, હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો. શેર કરવાનું એટલે કહું છું કે બીજા લોકો સુધી પહોંચે તો એ લોકોને પણ મદદરૂપ થાય, એમ કે ભાઈ એ આ વિડીયો જોવે, એને વેટ લોસ કરવું હોય અથવા તો કંઈ પણ પ્રોબ્લેમ હોય બીજા, તો આમાંથી વિડીયોમાંથી જોઈને એ પોતાનું રૂટીન કરી શકે આ પ્રમાણે, અને એને પણ ફાયદો થાય. તો વિડીયો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી.